ભગવાન શિવ ને નારદ મુનિ કહે છે, પ્રભુ તમે અમને બધી જ કથા કીધી, હવે અમને તે જણાવો. દેવોની વાત આવી ગઈ, બધી તમે રચના કરી, સૃષ્ટિનું સર્જન થઈ ગયું છે, પણ આ ભગવાન શિવ જે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા દેવ છે, જે નિરાકાર સકલ અને નિષ્કળ રૂપનું તમે અમને સ્વરૂપના દર્શન પણ કરાવ્યા છે, જેના ત્રણ રૂપમાં આપણે પૂજા કરીએ છીએ. પ્રથમ શિવલિંગમાં પૂજા કરીએ તે તમે દર્શાવ્યું, ત્યારબાદ સકલ રૂપ જે આપણે દેખાય છે, ગંગાધર, જટાધર, ડમરુધર, ત્રિનેત્ર, પંચમુખ, પરમ તત્વ પરમેશ્વર સ્વયંભૂ શંભુ, તે લિંગની આપણે પૂજા કરીએ છીએ. અને ત્રીજી ઓમ ધ્વનિ લિંગાય નમઃ, ઓમ ઓમકારા સ્વરૂપાય નમઃ. ભગવાન શિવનું બીજું સ્વરૂપ કેવું છે કે ઓમકાર. જે યોગી છે, જે ભગવાનનું ધ્યાન ધરે છે, તે ભગવાન તે શેમાં પૂજા કરે છે? ઓમકાર સ્વરૂપ પોતાનો આત્મા પરમાત્મા તરફ લઈ જાય અને ત્યાં તે સ્વરૂપમાં તેમના બીજ દ્વારા, એક તત્વ દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. અને ત્યારબાદ ચોથી પૂજા શંકરાચાર્ય દ્વારા કરવામાં આવેલી આપણી કઈ પૂજા છે? માનસિક પૂજા. સૌથી વધુમાં વધુ, સારામાં સારી અને ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારી કોઈ પૂજા હોય તો તે માનસિક પૂજા છે. માનસિક પૂજા કેવી?